નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગાંધીનગરની એક સત્ય ઘટના। રમેશભાઈ રિટાયર થયા બાદ પોતાના રૂમમાં પણ એસી લગાવી દીધું, જેથી કરીને એ વૃદ્ધ પતિ પત્ની ગરમીથી બચી શકે, કારણ કે એના પુત્રોએ પોતપોતાના રૂમમાં એસી લગાવેલા હતા અને લાઇટ બિલ પિતાના પૈસાથી ભરતા હતા। 1 મહિના પછી 20,000 લાઇટ બિલ આવ્યું એટલે દીકરાઓ ગુસ્સે થઈ ગયા અને તેઓએ રમેશભાઈનું એસી ઉતારીને વેચી નાખ્યું અને એને ખૂબ ગાળો આપવા લાગ્યા અને વૃદ્ધ માતા પિતાને ધાબા પર સૂવા મોકલી દીધા। ઉનાળાની ગરમીના લીધે રમેશભાઈ અને એના પત્ની બીમાર થઈ ગયા એટલે તેઓ ઘર છોડીને જતા રહ્યા અને બીજા દિવસે દીકરાઓ કામ પર જવા માટે બહાર નીકળ્યા ત્યારે એની આંખો ફાટીને પહોળી થઈ ગઈ, કારણ કે ઉનાળાની બપોરે જ્યારે રમેશભાઈ ઘરે પાછા આવ્યા ત્યારે તેઓ પરસેવાથી પલળી ગયા હતા। ઘરે આવ્યા ત્યારે એની પત્ની સામે બેઠી હતી અને રમેશભાઈને શ્વાસ ચડી રહ્યો હતો એટલે એ કહેવા લાગ્યા કે મને થોડું ઠંડુ પાણી પીવડાવ અથવા તો લીંબુ શરબત બનાવી દે, મને આજે ગભરામણ જેવું થઈ રહ્યું છે। આવું સાંભળીને રમેશભાઈના પત્ની તરત જ ઊભા થયા અને રસોડામાં જઈને લીંબુ શરબત બનાવ્યું અને એને આપી દીધું। લીંબુ શરબત પીધા બાદ એને થોડી શાંતિ મળી, પરંતુ ગરમીના કારણે એનું બીપી લો થવા લાગ્યું હતું એટલે એ કહેવા લાગ્યા કે હવે મારાથી ગરમી સહન નથી થઈ રહી, પરંતુ આપણે શું કરી શકીએ, મોંઘવારી પણ એટલી બધી વધી રહી છે અને ખર્ચા એટલા બધા છે કે મહિનો પૂરો થાય એ પહેલાં જ પૈસા પૂરા થઈ જાય છે। ત્યારે એના પત્ની કહેવા લાગ્યા કે આપણા બંને દીકરાઓના રૂમમાં એસી લગાવેલા છે એટલે આપણે એવું કરીએ કે આપણે પણ કોઈ સેકન્ડ હેન્ડ એસી આપણા રૂમમાં લગાડી દઈએ અને આજકાલ તો હપ્તા પર પણ એસી મળે છે અને મેં તો એવું સાંભળ્યું છે કે હવે તો એવા એસી પણ આવી ગયા છે જેમાં વીજળીનું બિલ ખૂબ ઓછું આવે છે। ત્યારે રમેશભાઈ કહેવા લાગ્યા કે તારી વાત સાચી છે, વાસ્તવમાં મેં એક એફડી મૂકી છે જે આ મહિને પાકવાની છે, એમાંથી 50,000 રૂપિયા આવવાના છે અને એટલામાં એસી આવી જશે। જો 2 રૂમના એસીનું બિલ ભરી શકાય છે તો આપણું પણ ભરાઈ જશે, આમ પણ બિલ તો મારા પેન્શનમાંથી જ ભરવામાં આવે છે। એવું સાંભળીને રમેશભાઈના પત્નીએ રાહતનો શ્વાસ લીધો। ઘર ખૂબ મોટું હતું અને બંને દીકરાઓના રૂમ પણ ખૂબ મોટા હતા અને બંને દીકરાઓને માત્ર એક બાળક હતા, પરંતુ દીકરાઓએ પોતપોતાના રૂમમાં 2 ટનના એસી લગાવેલા હતા અને તેઓ રાત દિવસ એસી ચાલુ રાખતા હતા। લગ્ન થયા બાદ તરત જ બંને વહુએ સાસુ સાથે થોડી દૂરી બનાવીને રાખી હતી અને ન તો તેઓએ સાસુ સસરાની કોઈ જવાબદારી લીધી હતી। એ પોતાનું ખાવાનું જાતે જ બનાવતા હતા। જ્યારે એમણે જોયું કે વહુઓ સીધી રીતે વાત નથી કરતી કે ન તો એનું કામ કરવા માગે છે, તો કોઈ પણ લડાઈ ઝઘડા વગર એમણે પોતે જ કહી દીધું કે બેટા, તમે લોકો અમારા બંનેની ચિંતા ન કરો, બસ તમે પોતપોતાના પતિઓનું ખાવાનું બનાવી નાખજો, હું અમારું ખાવાનું બનાવી લઈશું। અને ઘરનું વાતાવરણ પણ એટલા માટે જ સારું હતું કારણ કે રમેશભાઈની પત્નીએ ક્યારેય સાસુ બનવાની કોશિશ નહોતી કરી, એટલે એ પોતાનું અને રમેશભાઈનું ખાવાનું જાતે જ બનાવતા હતા। પરંતુ ઘરનો ખર્ચો ભેગો હતો, વીજળીનું બિલ રમેશભાઈના પેન્શનમાંથી ભરવામાં આવતું હતું, રાશન પણ એક જ જગ્યાએથી આવતું હતું, એટલે જેને જે રાંધવું હોય એ રાંધી લેતા। પરંતુ રમેશભાઈને ચોક્કસપણે પોતાના પુત્રો સામે એવી ફરિયાદ રહેતી હતી કે સમગ્ર જીવન દરમિયાન તેઓએ પુત્રોને ઉછેરવામાં ઘણી બધી કુરબાનીઓ આપી છે, પરંતુ એના પુત્રોએ લગ્ન કરીને પોતાની પત્નીઓનો સાથ આપ્યો હતો। બીજા જ દિવસે રમેશભાઈની પત્નીની બહેનનું અવસાન થઈ ગયું અને રમેશભાઈની તબિયત સારી નહોતી એટલે તેઓ મુસાફરી કરવા નહોતા માગતા, પરંતુ એના પત્ની રડી રહ્યા હતા એટલે તેમણે એને ગામડે મોકલી દીધા।
અને તેઓ જાણતા હતા કે 10-15 દિવસ પહેલાં એ પાછી નહીં આવી શકે, એટલે 10-15 દિવસ સુધી ખાવા પીવાની જવાબદારી બંને વહુઓ પર આવી ગઈ હતી. પરંતુ બંનેના મોઢા ચડેલા હતા. રમેશભાઈને ડાયાબિટીસની બીમારી હતી, એટલે તેઓ સવારે 9 વાગ્યે નાસ્તો કરી લેતા, પરંતુ વહુ 11 વાગ્યા સુધી એસીવાળી રૂમમાંથી બહાર નીકળતી નહોતી. રમેશભાઈ એ બંને દીકરાઓને એવું કહ્યું કે જ્યાં સુધી તમારી મા પાછી ન આવે ત્યાં સુધી તમારી પત્નીઓને કહી દેજો કે હું સવારે 9 વાગે નાસ્તો કરું છું, એટલે તેઓ ઉઠીને મારા માટે નાસ્તો બનાવી આપે. આવું સાંભળીને બંને દીકરાએ મોઢું બગાડીને પોતપોતાના રૂમમાં જતા રહ્યા. પરંતુ હવે બંને મૂંઝવણમાં મુકાઈ ગયા હતા, કેમ કે તેઓ જાણતા હતા કે પત્નીઓ ધીરજ રાખવાવાળી કે સેવા કરવાવાળી બિલકુલ નથી. બીજા દિવસે સવારે 9 વાગ્યે બંને દીકરાની પત્નીઓ રસોડામાં હાજર હતી અને જોરથી વાસણો પછાડી રહી હતી. રમેશભાઈ જ્યારે પોતાના રૂમમાંથી બહાર આવ્યા તો વહુઓની બડબડાટ સાંભળી લીધી. મોટી વહુ નાની વહુને કહી રહી હતી કે ડોશી તો બહાનું બનાવીને ગામડે જતી રહી છે અને આ મુસીબત આપણા ગળે બાંધતી ગઈ છે. ત્યારે નાની વહુ કહેવા લાગી કે એક તો આ ડોસાના વધારે પડતા નખરા છે, એને 9 વાગે નાસ્તો જોઈએ, બપોરનું ખાવાનું 1 વાગે જોઈએ અને સાંજે 4 વાગે ચા જોઈએ. એક તો બાળકો આખી રાત સૂવા નથી દેતા અને સવારે ઉઠો તો આ મહારાજા માટે નાસ્તો બનાવવાનો. વહુને આવી વાતો સાંભળીને રમેશભાઈનું મન ઉદાસ થઈ ગયું, કેમ કે તેઓ ઉઠે એ પહેલાં જ એની પત્ની એની સામે નાસ્તો મૂકી દેતી. નાસ્તામાં એ સાબુદાણા લેતા હતા, પરંતુ ખાંડ વગરના, અને ચા પણ ખાંડ વગરની પીતા હતા. પરંતુ વહુએ બેકરીના બિસ્કિટ અને 1 કપ ચા બનાવીને ટેબલ પર મૂક્યો હતો. રમેશભાઈ એ ચાનો પ્રથમ ઘૂંટ માર્યો ત્યારે ખબર પડી કે વહુએ ચામાં ખાંડ નાખેલી છે, એટલે એણે ચા ના પીધી અને ઊભા થઈને રસોડામાં ગયા અને જોયું તો આખું રસોડું વેરવિખેર પડેલું હતું. જો કે એની પત્નીને ખૂબ જ ચોખ્ખાઈ અને સફાઈ પસંદ હતી, પરંતુ વહુઓ એની ઈચ્છા હોય તો કામ કરતી અને ક્યારેક તો એવું પણ બનતું કે બંનેમાંથી કોઈ પણ વહુ ખાવાનું પણ નહોતી બનાવતી અને બંને પુત્રો એની મા પાસે ખાવાનું બનાવડાવતા હતા અને રમેશભાઈના પત્ની બિચારા ચૂપ રહીને બાળકોને પણ ખાવાનું ખવડાવતા હતા અને તાજી રોટલીઓ બનાવીને આપતા હતા. આખી જિંદગી એણે રમેશભાઈને તાજી રોટલી બનાવીને ખવડાવી હતી અને કદાચ રાત્રે બનાવેલી રોટલી વધી રહેતી તો એ પોતે સવારે ઉઠીને ખાઈ લેતા. પરંતુ એણે ક્યારેય પણ રમેશભાઈને રાતની વધેલી રોટલી નહોતી આપી. પત્ની અને વહુ તરીકેની જે ફરજ એની પત્નીએ નિભાવી હતી એનાથી બિલકુલ વિપરીત વહુઓ કામચોર હતી. રમેશભાઈએ રસોડાની વેરવિખેર હાલત જોઈ અને રાતના દુર્ગંધવાળા વાસણો જોયા તો એને ખૂબ દુઃખ થવા લાગ્યું અને એમણે ફ્રીજમાંથી બ્રેડ લઈને માખણ લગાવીને ખાઈ લીધી અને પાણી પીને પોતાના રૂમમાં આવી ગયા. આજે એને પોતાની પત્નીની ખૂબ જ યાદ આવી રહી હતી, પરંતુ દુઃખની વાત એ હતી કે તેઓ એને બોલાવી પણ નહોતા શકતા. બપોરનું ખાવાનું પણ એને વાસી આપવામાં આવ્યું હતું. રાતની રોટલી અને રાતનું જ શાક હતું. એક તો ખૂબ ગરમી હતી અને ગરમીના કારણે ફ્રીજે કામ કરવાનું બંધ કરી દીધું હતું, એટલે શાક પણ ખરાબ થઈ ગયું હતું અને એમાંથી દુર્ગંધ આવી રહી હતી. ત્યારે રમેશભાઈ એવું વિચારી રહ્યા હતા કે આજ સુધી આ 34 વર્ષમાં મારી પત્નીએ મને ક્યારેય વાસી રોટલી નથી ખવડાવી અને વાસી શાક જોઈને તેઓ પરેશાન થવા લાગ્યા. એટલે એમણે રોટલી ત્યાં જ મૂકી દીધી અને વહુને કહેવા લાગ્યા કે મને 1 ગ્લાસ દૂધ આપી દે, મારે આ રોટલી નથી ખાવી. ત્યારે વહુ કહેવા લાગી કે પિતાજી, હમણાં તમારા નખરા ઘણા વધી ગયા છે. મેં રોટલી અને શાક આપ્યું અને હવે તમે દૂધ માગી રહ્યા છો. રમેશભાઈ આવું સાંભળીને ખૂબ ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા કે વહુ, શું તું તારા પિયરમાં તારા પિતાને આવું ખાવાનું ખવડાવતી હતી?
આ રોટલી તો જો, આમાંથી કેટલી દુર્ગંધ આવી રહી છે. પરંતુ રમેશભાઈના પત્ની એવું કહીને ગયા હતા કે વહુ સાથે વધારે મગજમારી ન કરતા, એટલે રમેશભાઈ શાંત થઈ ગયા. અને આટલું સાંભળીને વહુનું મોઢું ફૂલી ગયું અને એનો ચહેરો લાલ પીળો થઈ ગયો અને કહેવા લાગી કે પિતાજી, તમારે તાજું ખાવાનું ખાવું હોય તો માજીને બોલાવી લ્યો. અમારી પાસે તમારા આવા નખરા નહીં ચાલે. તમારે તો રોજ રોજ નવું નવું ખાવું હોય. અમારે એવી નવરાઈ નથી કે અમે તમારા નખરા સહન કરતા રહીએ. તમે તો એવી રીતે નખરા કરી રહ્યા છો જાણે કે આખા ઘરનો ખર્ચો તમે ઉપાડી રાખ્યો હોય. મોટી વહુએ જરા પણ સંકોચ રાખ્યા વગર ઘણી બધી વાતો કહી દીધી અને એ પોતાના રૂમમાં જતી રહી. રમેશભાઈના પુત્ર દરવાજે ઊભો રહીને આ બધું જોઈ રહ્યો હતો. આ સમયે એ 8 વર્ષનો હતો. ત્યારે રમેશભાઈએ પોતાની આંખોમાંથી આવતા આંસુને સાફ કર્યા અને તેનો પુત્ર ઝડપથી રસોડામાં ગયો અને ફ્રીજમાંથી 1 ગ્લાસ દૂધ લઈને દાદા પાસે મૂકી દીધું અને કહેવા લાગ્યો કે દાદા, આ દૂધ પી લ્યો. પોતાના પુત્રને જોઈને રમેશભાઈને એના પર ખૂબ પ્રેમ આવ્યો અને એને પકડીને પોતાના ખોળામાં બેસાડી દીધો અને એને વહાલ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે બેટા, તું મારું લોહી છે, એટલે તારાથી સહન ન થયું કે દાદાજી ભૂખ્યા બેઠા છે. ત્યારે પુત્ર પણ દાદાની છાતીએ વળગી ગયો અને કહેવા લાગ્યો કે દાદા, તમે ચિંતા ન કરો. જ્યારે મારી મમ્મી વૃદ્ધ થશે ત્યારે હું પણ મારી પત્નીને એવું કહીશ કે મમ્મીને વાસી ખાવાનું આપ. પુત્ર જાણે કે એના દાદાને ખુશ કરવા માગતો હોય એવી રીતે વાતો કરવા લાગ્યો. એટલે રમેશભાઈના ચહેરા પર સ્મિત આવી ગયું. આમ પણ બાળકોની વાતો એવી જ હોય છે કે કોઈ પણ વ્યક્તિને આનંદિત કરી દે છે. હવે સાંજ પડી એટલે દીકરાઓ પણ ઘરે આવી ગયા અને ખાવાનું ડાઇનિંગ ટેબલ પર મૂકવામાં આવ્યું. આજે તો કંઈક વિચિત્ર શાક બનાવેલું હતું. જો કે મટર પનીર બનાવવામાં આવ્યું હતું, પરંતુ પનીરમાં ડુંગળી તરતી હોય એવું લાગી રહ્યું હતું. આવું જોઈને રમેશભાઈ કહેવા લાગ્યા કે આ શું બનાવ્યું છે? દીકરા, તારી માએ આવું ખાવાનું તમને ક્યારે ખવડાવ્યું છે? અરે, તમારી પત્નીઓ તો સ્ત્રીના નામ પર કલંક છે. ત્યારે દીકરો કહેવા લાગ્યો કે પિતાજી, એટલું પણ ખરાબ નથી બન્યું. એણે એ જ મટર પનીર પોતાની થાળીમાં નાખ્યું અને પુત્ર સાથે ખાવા લાગ્યો અને કહેવા લાગ્યો કે જુઓ પિતાજી, મારી માને સારું ખાવાનું બનાવતા આવડતું હતું અને ઘરને સાફ સુથરું રાખતા આવડતું હતું, કારણ કે એ ભણેલી ગણેલી નહોતી. પરંતુ અમારી પત્નીઓ તો આજકાલની મોડર્ન છોકરીઓ છે અને હાઈ એજ્યુકેશન મેળવી લે એટલે એને ઘરના કામકાજ અને સારી રીતભાત શીખવવાનો સમય ન મળે, એટલે અમે પણ એની સાથે એડજસ્ટ કરીને રહીએ છીએ. ત્યારે રમેશભાઈ કહેવા લાગ્યા કે સારું શિક્ષણ મેળવવું છે તો એને પોતાના બાપ સમાન સસરા સામે જીભ ચલાવતા કેમ આવડે છે? સારું શિક્ષણ તો સારી વાતો શીખવે છે. આના કરતાં તો તારી અભણમાં સારી હતી. એ આજ સુધી ક્યારેય મારા માતા પિતા સામે એક શબ્દ પણ નથી બોલી કે ન ક્યારેય મને આવું ખાવાનું ખવડાવ્યું છે. લગ્ન પહેલાં તો તમારા બંને ભાઈઓના ઘણા બધા નખરા હતા. કદાચ થોડું ઘણું દાળ અને શાકમાં મરચું મીઠું વધી જતું અથવા ઓછું થઈ જતું તો તમે ગુસ્સે થઈ જતા અને એવું કહેતા કે માં, તે આ શું કરી દીધું? અમે થાકીને ઘરે આવીએ છીએ તો ખાવાનું તો સરખું આપ, અને આ ભોજનથી તમને લોકોને કોઈ પ્રોબ્લેમ નહોતી. હવે તમે લોકો ખૂબ આરામથી ખાઈ રહ્યા છો. આટલું કહીને તેઓ ખુરશી પાછળ ફરીને ટેબલ પરથી ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા કે દીકરા, જમ્યા બાદ મને બજારમાંથી દહીં લાવી આપ. હું દહીં સાથે રોટલી ખાઈ લઈશ. ત્યારે દીકરો બોલ્યો કે સારું પિતાજી, હું જમ્યા પછી તમને દહીં લાવી આપું છું. બીજું કંઈ જોઈતું હોય તો અત્યારે જણાવી દો. એટલે રમેશભાઈ કહેવા લાગ્યા કે સવારે નાસ્તામાં મને બ્રેડ અને સાદું દૂધ જોઈએ છે, એટલે બ્રેડ પણ લેતો આવજે અને તમારી પત્નીઓને કહી દેજે કે એના રૂમમાં એ બેસી રહે.
કોઈ જરૂર નથી મારો નાસ્તો બનાવવાની. આટલું કહીને તેઓ ગુસ્સે કરીને પોતાના રૂમમાં જતા રહ્યા. રમેશભાઈના પત્ની એના પિયરમાં ગયા અને 24 કલાક થયા, પરંતુ આટલા સમયમાં એની હાલત થઈ હતી કે મજબૂરીમાં એની પત્નીનો ફોન કરવો પડ્યો. ત્યારે એના પત્ની આશ્વાસન આપીને કહેવા લાગ્યા કે તમે થોડા દિવસ સહન કરી લો, કેમ કે મારી બહેનનું અવસાન થયું છે અને એના બાળકો હજુ પણ ખૂબ રડી રહ્યા છે અને એ લોકો કહે છે કે માસી તમે થોડા દિવસ અમારી સાથે રહો. ત્યારે રમેશભાઈ બોલ્યા કે કદાચ તું ત્યાં રોકાઈ રહીશ તો હું અહીંયા મરી જઈશ. આવું સાંભળતા જ એ કહેવા લાગી કે તમને કંઈ નહીં થાય, તમે કેમ આવી વાતો કરી રહ્યા છો? એટલે રમેશભાઈ બોલ્યા કે આ બંને વહુએ મારું જીવન હરામ કરી નાખ્યું છે. ક્યારેક તેઓ કડવી ચા મારી સામે મૂકે છે તો ક્યારેક વાસી રોટલી અને વાસી શાક ખવડાવે છે. તો તું જાણે છે કે મને આવું ખાવાની આદત નથી અને કદાચ કંઈક કહી દઉં તો સામે જીભ ચલાવે છે. મારાથી તો આ બધું એક દિવસ પણ સહન નથી થતું. એટલે જેટલું બને એટલું જલ્દી તું પાછી આવી જા. હવે 4 દિવસ રમેશભાઈએ દહીં સાથે બ્રેડ ખાઈને વિતાવ્યા હતા અને 4 દિવસ બાદ એની પત્ની પણ પાછી આવી ગઈ. ત્યારબાદ રમેશભાઈએ શાંતિનો શ્વાસ લીધો હતો, પરંતુ એ ગરમીથી પરેશાન હતી. આખા શરીર પર ગરમીથી અડાઈ નીકળી હતી. એટલે એ કહેવા લાગી કે ગામડે પણ ખૂબ ગરમી હતી, પરંતુ મારી બહેનના રૂમમાં એસી લગાવેલું હતું એટલે મને ત્યાં સુવડાવતા હતા, એટલે રાત સારી રીતે પસાર થઈ જતી. થોડા દિવસ બાદ રમેશભાઈની એફડી પાકી એટલે તેમણે 1 ટનનું એસી લીધું અને પોતાના રૂમમાં લગાવી દીધું. આ જોઈને બંને વહુઓ અને પુત્રોની તો જાણે આંખો પાવડી થઈ ગઈ હોય. એસી ચાલુ થયું એટલે રમેશભાઈ અને એના પત્ની ખૂબ ખુશ થયા અને રાત્રે બંને પુત્રો એની રૂમમાં આવીને કહેવા લાગ્યા કે પિતાજી, તમે અમને કહ્યું પણ નહીં કે તમે પણ એસી લગાવવા માંગતા હતા. ત્યારે રમેશભાઈ કહેવા લાગ્યા કે મેં તમને બંનેને કહ્યું હતું, પરંતુ તમે બંને એ વાત પર ધ્યાન જ ન આપ્યું અને મેં એક એફડી કરાવેલી હતી જે આજે પાકી ગઈ હતી એટલે એસી લઈ લીધું. અમે બંને તો તમારી પરવરિશ કરવામાં આખું જીવન વિતાવી દીધું છે અને અમે એવું વિચારતા હતા કે બાળકોને સારી નોકરી મળી જશે તો અમારા દિવસો સુધરી જશે, પરંતુ કદાચ તમે બંને હજુ સુધી અમારી વાત નથી સમજી શક્યા. ત્યારે જ રમેશભાઈના પત્ની કહેવા લાગ્યા કે બેટા, તારા પપ્પાની એફડી પાકી હતી અને ગરમીના કારણે અમને શરીરમાં ફોડલા થવા લાગ્યા હતા, એટલે મારા કહેવાથી જ એમણે એસી લગાવ્યું છે અને હવે અમારા શરીર પર વૃદ્ધ થઈ ગયા છે એટલે વધારે તકલીફ સહન નથી થતી. હવે બંને દીકરાઓ કંઈ પણ બોલ્યા વગર રૂમમાંથી બહાર નીકળી ગયા. ત્યારબાદ રમેશભાઈ અને એના પત્ની ખૂબ કરકસર કરીને એસી ચલાવતા હતા, જેથી કરીને લાઇટ બિલ ઓછું આવે, પરંતુ વહુએ ક્યારેય આ બાબતનું ધ્યાન નહોતું રાખ્યું. વહુઓ તો 24 કલાક એસી ચાલુ રાખતી હતી અને એ વાતથી પણ રમેશભાઈને કંઈ વાંધો નહોતો. પરંતુ એક મહિનો વીત્યા બાદ જ્યારે 20,000 બિલ આવ્યું તો દીકરાઓએ હોબાળો મચાવી દીધો અને કહેવા લાગ્યા કે પિતાજી, તમે જોઈ રહ્યા છો આ મહિને આપણા ઘરનું લાઇટ બિલ કેટલું બધું આવ્યું છે. ત્યારે રમેશભાઈને ખૂબ ગુસ્સો આવતા હતો, કારણ કે સામાન્ય રીતે દર મહિને 15,000 16,000નું બિલ તો આવતું જ હતું અને એ બિલ એના પેન્શનમાંથી જ ભરવામાં આવતું હતું. એટલે તેઓ કહેવા લાગ્યા કે 20,000નું બિલ આવ્યું છે તો શું થઈ ગયું, હવે ઘરમાં 3 એસી ચાલશે તો આટલું બિલ તો આવશે ને. એટલે દીકરો એવા લાગ્યો કે આટલું બધું બિલ આવશે તો કોણ ભરશે. ત્યારે રમેશભાઈ બોલ્યા કે દીકરા, આમ પણ પહેલાંથી જ મારા પેન્શનમાંથી લાઇટ બિલ ભરવામાં આવી રહ્યું છે અને કદાચ 5,000 વધારે આવ્યું છે અને તું નાખી દે તો શું વાંધો આવશે. ત્યારે દીકરો કહેવા લાગ્યો કે પિતાજી, મારે એવી કોઈ લોટરી નથી લાગી કે 5,000 બિલ ભરી શકું. ખૂબ મુશ્કેલથી ઘરના ખર્ચા પૂરા થાય છે અને મારો દીકરો મોંઘી સ્કૂલમાં ભણી રહ્યો છે, એટલે આટલું બધું બિલ તો હું નહીં ભરી શકું. એટલે રમેશભાઈ બોલ્યા કે હું છેલ્લા ઘણા વર્ષોથી મારા પેન્શનમાંથી તમારા બંનેના રૂમના એસીનું બિલ ભરી રહ્યો છું અને હું ખુદ ગરમી સહન કરતો રહ્યો છું અને હવે જ્યારે મારો વારો આવ્યો તો તમે લોકો આટલું નહીં કરી શકો.
દીકરા હવે તમારો ખર્ચો તમે ખુદ ઉઠાવતા શીખો અને વીજળીનું બિલ પણ તમે પોતપોતાનું ભરી દેજો. હું મારું બિલ ભરી દઈશ અને બાકી રહી રાશનની વાત તો મારું પેન્શન 20,000 આવે છે એટલે એનાથી જ હું મારું અને મારી પત્નીનું ગુજરાન ચલાવી લઈશ. આટલું સાંભળતા જ દીકરાઓ ભડકી ગયા અને કહેવા લાગ્યા કે પિતાજી, આવું કરવું હોય તો તમે તમારા ઘરની વ્યવસ્થા પણ અલગ કરો અને અહીંથી જવાની તૈયારી કરો. આવું સાંભળીને રમેશભાઈને ખૂબ ગુસ્સો આવી ગયો અને એ કહેવા લાગ્યા કે હું મારું ઘર છોડીને શા માટે જાઉં. ત્યારે બંને દીકરા ગુસ્સો કરીને પિતાજીને મારવા માટે આગળ વધ્યા. એટલે રમેશભાઈની પત્નીએ કહ્યું કે અરે નાલાયકો, તમને શરમ નથી આવતી? તમારા મા બાપને મારવા આવી રહ્યા છો. ત્યારે દીકરાઓએ માને પણ ધક્કો મારી દીધો એટલે એ બિચારી જમીન પર પડી ગઈ. ત્યારબાદ પિતાનો હાથ પકડીને એક લાફો મારી દીધો અને કહેવા લાગ્યા કે આ ઘર તમારા એકલાનું નથી, અમારું પણ છે, એટલે અમારી સાથે માથાકૂટ કરવાની કોશિશ નહીં કરતા અને અમે આટલું બધું બિલ નહીં ભરી શકીએ અને તમારી એફડી પાકી હતી તો એ પૈસા અમને આપવા જોઈએ. અમે આમ પણ ઘરના ખર્ચાઓથી ખૂબ પરેશાન છીએ. ત્યારે નાનો દીકરો કહેવા લાગ્યો કે ભાઈ, એ બધું રહેવા દે અને ચાલ આ એસી ઉતારી લે એટલે અને વેચી નાખીએ. આમ પણ નવું એસી છે એટલે આસાનીથી વેચાઈ જશે અને આ બંનેના પતરાવાળા રૂમમાં નાખી દઈએ. આ વૃદ્ધ ડોસા ડોસી બાકીનો સમય ત્યાં રહીને વિતાવશે તો સારું રહેશે. ત્યારબાદ બંને દીકરાઓએ એનો સામાન પતરાવાળા રૂમમાં નાખી દીધો, જ્યાં ન તો પંખો હતો કે ન લાઇટ હતી, અને એવું કહ્યું કે તમે ઉપર જઈને સૂઈ જાઓ, અમે આ એસી ઉતારીને વેચી નાખશું. ત્યારે રમેશભાઈ અને એના પત્ની ખૂબ રડવા લાગ્યા. પોતાના સંતાનો માટે બલિદાન આપતા આપતા વૃદ્ધાવસ્થામાં પહોંચી ગયા હતા. હવે એને શાંતિથી પોતાનું જીવન જીવવાનો સમય હતો, પરંતુ એના સંતાનો તો એનું જીવન મુશ્કેલ બનાવી દીધું હતું. હવે બંને પતિ પત્ની ઉદાસ થઈને ઉપર ગયા તો ખૂબ ગરમી હતી અને નીચેના ઘરમાં આખા ઘર પર બંને દીકરાઓએ કબજો કરી લીધો હતો અને એના રૂમને પણ તારું મારી દીધું હતું, જેથી તેઓ ક્યારેય એના રૂમમાં ન આવી શકે. 2 દિવસ બાદ રાત્રે બંને પતિ પત્ની ઘરમાંથી નીકળી ગયા અને જ્યારે બંને પુત્રોએ જોયું કે એના માતા પિતા ઘર છોડીને નીકળી ગયા છે તો એને કોઈ પણ પ્રકારનો ફરક ન પડ્યો, પરંતુ તેઓ તો ખુશ થયા કે હવે આખા ઘર પર કબજો કરી શકશું. પરંતુ બીજા દિવસે જ્યારે ઓફિસે જવા માટે તૈયાર થઈને ઓફિસે પહોંચ્યા તો એના બોસે બંનેને નોકરીમાંથી કાઢી મૂક્યા અને એના બોસે મોટા દીકરાને એવું કહ્યું કે મારી ખૂબ મહત્ત્વપૂર્ણ ફાઇલ ગુમાવી દીધી છે, જેના કારણે મને લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને એટલે જ હું તને નોકરીમાંથી કાઢું છું. ત્યારબાદ નાના દીકરાને એવું કહ્યું કે મેં તને પૈસાની હેરાફેરી કરતા જોયો છે. આવું કહીને એને પણ નોકરીમાંથી કાઢી મૂક્યો. હવે બંને ભાઈઓએ નોકરી ગુમાવી દીધી હતી, કારણ કે એણે એના માતા પિતાનું દિલ દુભાવ્યું હતું, એટલે આવું થવાનું જ હતું. હવે બંને રડતા રડતા પાછા ઘરે આવી ગયા. જ્યારે એની પત્નીઓને આ વાતની જાણ થઈ તો એ પણ પરેશાન થઈ ગઈ. એટલે બંને ભાઈ પોતાની પત્નીઓને ગાળો આપીને કહેવા લાગ્યા કે તમારા કારણે અમે અમારા માતા પિતાને ઘરની બહાર નીકળવા માટે મજબૂર કર્યા છે અને આજે આપણે આવી પરિસ્થિતિમાં પહોંચી ગયા છીએ. હવે રમેશભાઈ અને એના પત્ની ગામડે જતા રહ્યા હતા. રમેશભાઈની પત્નીની બહેનનું અવસાન થયું હતું. એનો પુત્ર ખૂબ સારો હતો, એટલે એણે આ બંને પતિ પત્નીને પોતાની ઘરે પોતાના માતા પિતાની જેમ સાચવી લીધા અને એની સેવા કરવા લાગ્યા. ત્યારબાદ રમેશભાઈ ક્યારેય શહેરમાં ન ગયા, પરંતુ એના દિલમાંથી પોતાના સંતાનો માટે હંમેશા બદદુઆ નીકળતી રહી. આ બાજુ એના બંને દીકરાઓની પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ કે એનું ઘર પણ વેચાઈ ગયું અને પોતાની પત્નીઓ સાથે એના પિયરમાં રહેવા મજબૂર થયા અને હંમેશા એના સાસરિયાના લોકોના મેણાટોણા સાંભળતા રહ્યા. માતા પિતાના અનાદરનું આવું જ પરિણામ આવે છે. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો
અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.